તો કોઈ પણ યુદ્ધના મેદાનમાં જીતનો પાયો કેવી રીતે નંખાય છે ખબર છે? ભગવદ્ ગીતાના અધ્યાય 1 શ્લોક 6માં દુર્યોધન આપણને આનું એક જોરદાર ઉદાહરણ આપે છે. અહીં વાત છે વ્યૂહાત્મક વિશ્લેષણની. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. યુધામ્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. 6. હવે જુઓ, આ ખાલી નામોની યાદી નથી. આ તો યુદ્ધના મેદાનમાં ભારે દબાણ હેઠળ લેવાયેલો એક ગણતરીપૂર્વકનો નિર્ણય છે. દુર્યોધન અહીં માત્ર દુશ્મનોને ગણી નથી રહ્યો. ના, એ તો તેમની તાકાતને માપી રહ્યો છે. અને સાચું કહું તો આ જ યુદ્ધ જીતવાનું પહેલું પગલું છે. દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય સામે પાંડવ સેનાની શક્તિનું વિશ્લેષણ ચાલુ રાખે છે. એ દરેક યોદ્ધાની ખાસ તાકાતને ઓળખી રહ્યો છે અને આ જ સમજ એની આગળની વ્યૂહરચનાનો પાયો બનવાની છે. અહીં દુર્યોધન ખાલી વ્યક્તિઓને નથી જોઈ રહ્યો, એ તો શક્તિના સ્ત્રોતને જોઈ રહ્યો છે. જેમ કે યુદ્ધામન્યુ, એ તો શુદ્ધ શૌર્યનું પ્રતીક છે. પછી ઉત્તમૌજા, જેની પાસે અપ્રતિમ શક્તિ છે. અને અભિમન્યુ, એ માત્ર એક યોદ્ધા નથી, એ તો પાંડવોનો આખો વારસો છે, એમનું ભવિષ્ય છે. અને દ્રૌપદીના પુત્રો, એ તો આવનારી આખી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિશ્લેષણ પરથી જ ખબર પડે છે કે દુર્યોધન પોતાના પ્રતિસ્પર્ધીને કેટલી ગંભીરતાથી લઈ રહ્યો છે. અને તમને ખબર છે, આ પ્રાચીન યુદ્ધભૂમિનું જ્ઞાન આજે પણ એટલું જ સાચું છે. ભલે કુરુક્ષેત્રનું મેદાન બદલાઈ ગયું હોય, પણ સ્પર્ધાના નિયમો એ તો એના એ જ રહ્યા છે. ચાલો આ જ સિદ્ધાંતને આજના કોર્પોરેટ જગતમાં લઈ જઈએ. જરા જો આ કેટલું સમાન છે. કુરુક્ષેત્રમાં યોદ્ધાઓનું મૂલ્યાંકન કરવું એ બિલકુલ એવું જ છે જેવું આજે બજારમાં પ્રતિસ્પર્ધીની મુખ્ય પ્રતિભાઓનું વિશ્લેષણ કરવું. જેમ દુર્યોધને અર્જુન અને ભીમની શક્તિને સ્વીકારી, એમ જ એક સફળ કંપની એના પ્રતિસ્પર્ધીના શ્રેષ્ઠ ઉત્પાદનો અને બજાર વ્યૂહરચનાને સ્વીકારે છે. યાદ રાખજો, દુશ્મનની શક્તિને સ્વીકારવી એ ડર નથી, એ તો જીત તરફનું પહેલું મક્કમ પગલું છે. તો આપણે આ જ્ઞાનને માત્ર સમજીશું નહીં, બરાબર, આપણે એને અમલમાં પણ મૂકીશું. ચાલો હવે જોઈએ કે આ પ્રાચીન શાણપણને આપણા રોજિંદા જીવન અને વ્યાવસાયિક લક્ષ્યોમાં કેવી રીતે લાગુ કરી શકાય છે. આ જ છે આખા શ્લોકનો સાર. પોતાના પ્રતિસ્પર્ધીને ઓછો આંકવો એ કદાચ સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. તેમની શક્તિને ઓળખવી એ નબળાઈ નથી, એ જ તો આપણી સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. કારણ કે જ્યારે આપણને ખબર હોય છે કે આપણે કોની સામે છીએ, ત્યારે જ તો જીતવાની પાક્કી યોજના બનાવી શકીએ છીએ. ચાલો આને આજે જ અજમાવીએ. બસ 3 સરળ પગલાં. સૌથી પહેલાં એ નક્કી કરો કે આપણો મુખ્ય પ્રતિસ્પર્ધી કોણ છે, ભલે એ વ્યવસાયમાં હોય કે અંગત જીવનમાં. બીજું, કોઈ પણ જાતના ડર કે ઈર્ષ્યા વગર એમની 3 સૌથી મોટી શક્તિઓ કઈ છે એની એક યાદી બનાવો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ શક્તિઓને સ્વીકારો, એમને સન્માન આપો. બસ અહીંથી જ આપણી જીતની વ્યૂહરચનાની શરૂઆત થાય છે. અને જતા પહેલાં એક સવાલ, જ્યારે પણ કોઈ પ્રતિસ્પર્ધીનું મૂલ્યાંકન થાય છે, ત્યારે એવી કઈ શક્તિ છે જેની આપણે મોટા ભાગે અવગણના કરીએ છીએ? શું એ તેમની ટીમની એકતા હોઈ શકે? કે પછી તેમની નિષ્ફળતામાંથી વારંવાર શીખવાની ક્ષમતા? આના પર જરૂરથી વિચાર કરજો. આ તો વાર્તાની માત્ર શરૂઆત છે. કાલે આપણે જોઈશું કે દુર્યોધન કેવી રીતે પોતાની સેનાનું મૂલ્યાંકન કરે છે. વ્યૂહરચનાનો બીજો અને એટલો જ મહત્વપૂર્ણ ભાગ જાણવા માટે કાલે જોડાવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.